મહુદામાં તેજસ્વી તારલાઓ માટે ઇનામી વિતરણ તથા સન્માન કાર્યક્રમ યોજાયો. મુખ્ય મહેમાન મોટિવેશનલ સ્પીકર ઇરફાન મોગલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અલ કુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ બારગામ અને મહુદા કુરેશી સમાજના સહયોગથી મહુદા ગોદરશાહ વલી કાદરિયા હોલ ખાતે ધોરણ 10-12 અને કોલેજ ડિગ્રી તથા હાફિઝ આલિમો માટે ઇનામી વિતરણ તેમજ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં 112 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ ક્રમાંક આવનાર ધોરણ 10-12 અને કોલેજ ડિગ્રીના વિદ્યાર્થીઓને ચાંદીના મેડલ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીઓના મનોબળ વધારવા માટે રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટ્રોફી તથા સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અલ કુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ તથા મહુદા કુરેશી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. તમારું નામ અને અલ કુરેશ ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે બાળકો માટે ઇનામ વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ રાખ્યો હતો તે બાબતે આપ શું કહેશો? જી, મારું નામ ઇરફાન મોગલ છે અને જેમ લોકો મને જાણે છે, હું મેઇનલી કોર્પોરેટ ટ્રેનિંગ માટે અને મોટિવેશનલ સ્પીચ માટે લોકોમાં ઓળખ ધરાવું છું. આજના પ્રોગ્રામમાં મને વિશેષ મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું. મહુદાની અંદર અલ કુરેશ ટ્રસ્ટ દ્વારા અહીંયા એક 10મા 12મા અને ગ્રેજ્યુએટ છોકરાઓના સન્માન માટેનો પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું, જેમાં અહીંયા મને મહેમાન તરીકે બોલાવ્યો અને મને દિલથી ખુશી છે. અને મારું એવું માનવું છે કે આ પ્રમાણેના પ્રોગ્રામ જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે, સાથે સાથે 10મા 12મા પછી અમે કયા ફિલ્ડમાં જવું એના વિશેની યોગ્ય માહિતી મળે એ પ્રકારના પ્રોગ્રામ જે છે એ દરેક શહેરમાં આયોજન થાય એવું મારી તરફથી સલાહ છે. મારું એવું માનવું છે કે આજનો યુથ છે એ ખાસ કરીને યુવાઓ જે છે એ રોજગાર માટે ઘણા ચિંતિત છે અને એનું કારણ એ છે કે એમની પાસે યોગ્ય માર્ગદર્શન નથી હોતું કે રોજગારની કઈ તકો ઉપલબ્ધ છે. આવા પ્રોગ્રામ થકી એમને આની વિશેષ માહિતી મળે છે. એટલે ખરેખર આ પ્રોગ્રામ થવા જોઈએ. આજનો પ્રોગ્રામ બહુ સરસ રહ્યો અને તમામ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સે પણ એમાં સંપૂર્ણ સાથ આપ્યો. મારી તમામ અલ કુરેશ ટીમને હું દિલથી મુબારકબાદ આપું છું. મહુદાથી નિસાર શેખ સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ.